નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને કરંટ ટોપિક કાર્યક્રમમાં હું છું આપની સાથે માલવી પટેલ। કરંટ ટોપિકમાં આજનો જે વિષય છે સરકારી હોસ્પિટલોમાં અમાનવીય વર્તાવ ક્યારે અટકશે। આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે ફરી વખત સરકારી હોસ્પિટલની જે છે વિવાદમાં આવી છે, ફરી વખત વિવાદ સર્જાયો છે, ફરી વખત બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે। જે પ્રમાણે અગાઉ પણ આપણે સુવિધાનો અભાવ જોઈએ છીએ, યા તો પછી ક્યાંક દુર્વ્યવહાર કરવામાં આવતો હોય છે ડોક્ટરો દ્વારા, આ સાથે જ સિક્યોરિટી દ્વારા પણ ક્યાંક દુર્વ્યવહાર કરવામાં આવતો હોય છે અને આ બધાની વચ્ચે સરકાર દ્વારા તો પ્રયત્નો કરવામાં આવતા હોય છે કે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ ન બને, પરંતુ ફરી એક વખત અમદાવાદની જે સારવાર સિવિલ છે ત્યાંનો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં બે જે દર્દીઓ છે જે ટીબીની સારવાર લઈ રહ્યા હતા તેમની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું છે। ડોક્ટરો દ્વારા તેમને હોસ્પિટલમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે, જેનો વિડીયો એક જાગૃત નાગરિક છે તેમના દ્વારા ઉતારવામાં આવ્યો છે। ત્યારે એ જ વિશે વાત કરવી છે। જે પ્રમાણે અમદાવાદની આ સારવાર સિવિલ હોસ્પિટલની જે ઘટના સામે આવી છે તેને લઈને સવાલ અનેક ઊભા થઈ રહ્યા છે કે અહીંયા પ્રશ્ન કોનો છે, વહીવટીતંત્રનો, દર્દીનો, કે પછી દર્દીના સગા સંબંધીની જે ગેરવર્તણૂક થતી હોય છે એનો, કે દર્દીના સગાવાલાની ઉગ્ર માનસિકતાનો। આ તમામ સવાલ અને આખરે આમાં નિરાકરણ શું છે એને જ લઈને વાત કરવી છે। ત્યારે ગેસ્ટ પેનલમાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ડોક્ટર હેમાંગ વસાવડા, જેઓ પ્રવક્તા કોંગ્રેસ છે, સાથે ડોક્ટર હિતેશ રામાનુજ, જેઓ ડોક્ટર છે અને સામાજિક કાર્યકર્તા છે, અને સાથે જ નિનેશ સોલંકી, જેઓ નેતા ભાજપ છે। આ તમામ ગેસ્ટનું કરંટ ટોપિક કાર્યક્રમની અંદર સ્વાગત છે। તો પહેલું તો હું ગુજરાત ન્યૂઝ ચેનલના માધ્યમથી થેન્ક યુ ફોર તમે આવી સારી ડિબેટ રાખી છે અને સામાજિક કાર્ય કરી રહ્યા છો। અને એક તો હું આ ઘટનાને વખોડી કાઢું છું પહેલા તો, કે આવી ઘટના ના જ બનવી જોઈએ। શું કામ બની, કેમ બની, એની અત્યારે તપાસ ચાલી રહી છે। મારી હમણાં સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ સાથે વાત થઈ, એ પણ એની તપાસમાં અત્યારે બેઠા હતા અને એ પણ ખૂબ જ ફર્મ છે કે જો જવાબદાર હશે એ લોકોને કોઈને છોડવામાં નહીં આવે અને જવાબદાર હશે એમની સામે પગલાં લેવામાં આવશે। અને સમગ્ર ઘટનાને કેમ બની, શું કામ બની, એના માટેની તપાસ ચાલે છે। તો હું એઝ એ ડોક્ટર પણ અને એઝ એ એક સામાજિક કાર્યકર તરીકે પણ કહું કે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે આવી ઘટના બિલકુલ ચલાવી લેવાય નહીં, બિલકુલ એટલે બિલકુલ। અને એને કોઈ માફીને લાયક જ નથી। જે પણ હશે એની સામે કડકમાં કડક પગલાં સરકારશ્રી તરફથી, સિવિલ હોસ્પિટલ તરફથી અને જે કંઈ એના જવાબદાર લોકો, એના ઉપરી અધિકારીઓ છે એના તરફથી 100% લેવામાં આવશે એવો મને વિશ્વાસ છે। પણ આ ઘટના કેમ બની, અને ઘણી વખત એવું થતું હોય છે, મેં પણ સિવિલમાં કામ કર્યું છે, હેમંતભાઈએ પણ સિવિલમાં કામ કર્યું છે, કે ઘણીવાર કોઈ રેસિડેન્શિયલ લેવલે અથવા તો કોઈ નીચેના સ્ટાફના લેવલે આવું બનતું હોય, એવું ક્યારેક બની ગયું હોય છે, ઓવરવર્ક લોડના લીધે બની ગયું કે શું થયું, પણ એ ના જ થવું જોઈએ અને એને વખોડી કાઢવા સિવાય મારી પાસે બીજા કોઈ શબ્દ નથી। ઓકે હેમાંગભાઈ, એ જ સવાલ આપને પૂછવા માંગુ છું કે જે પ્રમાણે સરકારી હોસ્પિટલની ઇમેજ છે સમયાંતરે ખંડાતી જોવા મળતી હોય છે, ત્યારે વધુ એક ઘટના સારવાર સિવિલની આ સામે આવી છે, તેને લઈને શું કહેવા માંગો છો? સેમ ક્વેશ્ચન આપને। આમ તો ડોક્ટર હિતેશભાઈએ બહુ સરસ રીતે વાત કરી। વાતમાં એક જ છે કે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ દર્દીને આ રીતે ફગવી શકાય નહીં। જરૂરિયાતમંદ છે, ગરીબ છે, પોતે પ્રાઇવેટના બિલ ભરી શકે એમ નથી, માટે સરકારી હોસ્પિટલમાં જ્યારે પહોંચ્યો છે ત્યારે એની સાથે આવો દુર્વ્યવહાર કતઈ માફ ન થઈ શકે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। મારો મુદ્દો એટલો જ છે, શૈલેષભાઈ પણ અહીં જોડાયેલા છે આ ડિબેટમાં અને પ્રવક્તા પણ સત્તાધારી પક્ષના છે, આશા રાખું કે એ વાત પહોંચાડશે। જ્યારે પણ આવા હિતેશભાઈ, જ્યારે આવા બનાવ બને છે ત્યારે મગરમચ્છો છૂટી જાય છે અને જે નાના માણસો છે એની ઉપર દોષનો ટોપલો ઉડાડી અને એને થોડા વખત માટે કાઢી મૂકવામાં આવે છે અને પછી પાછા આવી જતા હોય છે। ભલે કાયદાને આધીન જ કોઈ પણ વ્યક્તિ પગલા લઈ શકે, કાયદાને આધીન સિવાય પગલા લઈ શકાય નહીં, એ વાત હું સમજુ જ છું, બહુ સારી રીતે સમજુ છું। પણ મારો એવી માગણી, અતિ સ્પષ્ટ માગણી છે
કે આ દુર્વ્યવહારને ખૂબ જ ગંભીરતાથી લીધા પછી બનાવ રાતમાં બન્યો છે, એટલે વાત એ આવશે કે રાતમાં યુનિટ હેડ ના હોય, પ્રોફેસર ના હોય, સુપ્રિન્ટેન્ડન્ટ ના હોય, ત્યારે આ બન્યું છે. મારી વાત એટલી જ છે કે નથી પણ મોરલ જવાબદારી તો એમની છે ને. રાજકોટની પદ્મકુંવરબામાં જ્યારે બહાર મેદાનમાં કોઈ બાઈને ડિલિવરી થઈ ત્યારે જે પગલા લેવાના એનો તમે અભ્યાસ કરો તો જે લોકો નતા એને દંડી નાખવામાં આવ્યા, કારણ કે એ નાના હતા, ફર્સ્ટ યર બિલકુલ. રેસિડન્ટ હોઈ શકે. જી, એટલે એટલે હેમાંગભાઈ આપનું ટૂંકમાં કહેવું છે, જી, આપનું જે હા કહેવું છે કે યોગ્ય પગલા નથી લેવામાં આવતા, જેમાં આપણે પદ્મ કુંવરબા હોસ્પિટલની વાત કરી છે, એમાં પણ સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો, પંખા નહોતા, અને એ પ્રમાણે જે ઘટના બની હતી. અને પરંતુ અત્યારે જે ઘટનાની વાત કરી રહી છું એ અત્યારે જે પ્રમાણે વાત કરું છું તો નિલેશભાઈને પૂછવા માંગુ છું કે આ બંને જે વાત કરી છે, આટલા વર્ષો આટલા પ્રયત્નો કરવામાં આવે છે, સરકાર દ્વારા પણ કાર્યક્રમો કરવામાં આવે છે, છતાં પણ ક્યાં અભાવ જોવા મળી રહ્યો છે, ક્યાં ત્રુટિ જોવા મળી રહી છે, શા માટે આ પ્રકારની ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે? માલવી, ગુજરાત ન્યૂઝની પ્રેક્ષક મિત્રોને નમસ્કાર છે. જે રીતે આ સમગ્ર મામલો એક કહેવાય કે પ્રાઇમા ફેસી કે પહેલો એક વિડીયો આવ્યો તો દુઃખદ ઘટના ગણી શકાય કે આ રીતના કોઈ દર્દી આજના સમયમાં કે સરકાર ખૂબ જ 5 થી 10 લાખ આયુષ્યમાન કાર્ડ કરતી હોય, આજે ઘરે જવાના 300 રૂપિયા પણ એના એકાઉન્ટમાં આપતા હોય, આજે મોટી મોટી મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલમાં જતા ગભરાતો હોય ત્યારે સરકાર પોતે એના આંગણે આવતા હોય. પણ જ્યારે આ વિડીયોની તપાસ કરવામાં આવી ત્યારે ત્યાંના એચઓડી ઘનશ્યામ ગોરી જીએ નિવેદન આપ્યું અને આ ડોક્ટર રાકેશ જોશી કે જે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ છે એમને એક પ્રેસ નિવેદન પણ આપેલું કે જ્યારે બંને દર્દી કે એક 58 વર્ષના છે અને એક 45 વર્ષના છે, 40 વર્ષ. એ જી, એ બંને એકનું નામ દાતાણી છે અને બીજા એક વ્યક્તિનું નામ છે નહીં હાલ મારી પાસે, પણ એ બંને વ્યક્તિ 9, 9:30 ની આસપાસ આવ્યા હતા. એક ગોધરાથી આવ્યા હતા અને એક તો બંને દર્દી રાતે કંઈક 1:30-2 વાગે કે અને 3 વાગે આ રાઉન્ડમાં જ્યારે નીકળ્યા ડોક્ટર, ત્યારે એ બંને દર્દી એમના બેડ ઉપર હતા નહીં. હવે ત્યારે જ્યારે એવું થાય કે ડોક્ટરની ભાષા છે તો આપણે કદાચ એમના આપણે ક્યાંય કોઈ જગ્યાએ ખોટા હોય તો હિતેશભાઈ મને કરેક્શન કરશે કે જ્યારે નોન પોઝિટિવ એટલે કે કોઈ નેગેટિવ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા તો જ્યારે એવું માલુમ પડે છે કે ભાઈ આ દર્દી બંને એક્સપર્ટની રીતે કદાચ એ જાતે ચાલ્યા ગયા હોય અને પછી થોડા સમય પછી એ અલગ અલગ જગ્યાએ જોવા મળ્યા ને એ રિક્ષા નિલેશભાઈ, આપ જે વાત કરી રહ્યા છો, પણ એક વાત હું આપને જણાવવા માંગીશ કે જે ગોધરાથી જે દર્દી હતા ને એ તો બોલી શકવાની હાલતમાં પણ નહોતા અને એમને આવી રીતે રસ્તે રઝળતા કરી દેવામાં આવ્યા. નહીં, હું હજી કહું છું કે ડોક્ટર ખૂબ જ એક ઓથ લેતા હોય કે દર્દીની કોઈ પણ સંજોગોમાં એક એની સેવારૂપી કામ આપવાનું હોય. એટલે હજી સુધી આ તપાસનો વિષય છે કે ડોક્ટર રાકેશ જોશીએ સમગ્ર નિવેદન આપ્યું છે કે દર્દીઓની પણ કદાચ કોઈ ભૂલ હોય. આપણે હજી થોડી રાહ જોવાની છે ને આરોગ્ય વિભાગ, ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી સાહેબે અને સિવિલના જે રિપોર્ટ છે મંગાવવામાં આવ્યા છે. કારણ કે બેન આજે આપણે એક સ્વાભાવિક રીતે છીએ કે ભાઈ દર્દીઓ સ્વાભાવિક રીતે કદાચ કોઈ તકલીફ પડે છે તો ડોક્ટર જોડે મારામારીના પણ વિડીયો આવેલા છે. તો સરકારે એમને પણ એક સંરક્ષણ માટે એક બાઉન્સરો કે સિક્યુરિટીની કર્યું છે. દર્દીઓ કદાચ આપણે માનીએ કે આ સરકારે જે સિવિલમાં તમે જો કે ઘણા બધા સારા કામ કરેલા છે, મારી જોડે પણ ઘણી બધી ભલામણો હોય છે કે મેં કદાચ કોઈને ફેસથી ઓળખતો ના હોય પણ હું ડોક્ટર રાકેશ જે સુપ્રિન્ટેન્ડન્ટ જેવા સાથે વાત કરું છું તો બેન અડધી રાતે એમને ટ્રીટમેન્ટ મળે છે અને એમના એ જે દર્દી છે એમના હાથ ઉપર કદાચ તમે જુઓ કે સોય ભરાવાનું એક લેબલ છે તો આપણે સમજી શકીએ કે પ્રાયોરિટી તો મળેલી છે એમને એ. અને જે રીતે સરકારે જે આગામી જે સમયમાં જે પગલાં લીધા છે ભૂતકાળમાં, તો અંગદાન અને સ્કિન ડોનેશન શ્રેષ્ઠ આજે આ સિવિલમાં ચાલી રહ્યું છે, આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ, 3D લેપ્રોસ્કોપીનો પણ ઉપયોગ થઈ રહ્યો છે, જીનેટિક ઓપીડી, ઇન હાઉસ એપ્લિકેશન, એટલે ઘણા બધા ટેકનોલોજીની સાથે દર્દીઓને કોઈ તકલીફ ના પડે. આ વિષય હું ક્રિટિસાઇઝ કરવા બિલકુલ નથી માંગતી, પરંતુ આ જે ઘટના છે ને ખરેખર કહેવાય ને કે હૃદય કંપાવી દેવી ઘટના છે. જે દ્રશ્યો સામે આવ્યા, વિડીયો પણ આપે જોયો હશે કે જે રીતે દર્દીને રઝળતા મૂકી દેવામાં આવ્યા છે. નહીં બેન, આજે હું થોડું કરેક્શન કરું, કારણ કે આમાં બેન ડોક્ટરોની સમગ્ર એક વિભાગના સમગ્ર કોમ આવી જાય છે, એક ડોક્ટરોની આખી એક ફિલ્ડ આવી જાય છે. એટલે આપણે કદાચ હજી આના નિષ્કર્ષ સુધી ના પહોંચીએ કે રખડી પડ્યા છે કે કાઢી મૂક્યા છે કે ડોક્ટર, હજી આની પર તપાસ ચાલુ છે અને જે પણ હશે ડોક્ટર
કોઈ પણ હશે એને આ સરકાર નહીં બક્ષે. અને સરકાર તો પોતે, નરેન્દ્રભાઈનો તો અભિગમ છે કે ભાઈ દર્દીઓના ઘરે એમને ત્યાં રિક્ષામાં 300 રૂપિયા ઘરે જવાનું પણ ભાડું આપે છે. અને 5 લાખથી 10 લાખ આયુષ્યમાન કાર્ડ આપણે કર્યું છે. મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોમાં કે જ્યાં ખોટો ઉપયોગ બી થતો હોય, દર્દીઓના નામે કોઈ પૈસા લઈ લેતું હોય તો એની પણ તપાસ થાય છે. એટલે બેન, સરકાર ને નિષ્પક્ષ છે, ટ્રાન્સપરન્સી છે, કે દર્દીઓ માટે સહેજ પણ ચલાવી લેવાના વિષયમાં નથી. અને અત્યારે ગુજરાતના જેટલા બી સુપ્રિન્ટેન્ડન્ટ છે ખૂબ જ સારા છે. સહેજ એમને કમ્પ્લેન મળે છે, સહેજ એવું કંઈક લાગે છે તો તરત એક્શન લે છે. એટલે બેન, હજી પણ આપણે એ બિલકુલ. ડિસિઝન પર ના આવીએ કે ડોક્ટરોએ કાઢી મૂક્યા, રજડી પડ્યા નહીં. આપણે આની પર વાત કરીએ કે જો એવું ના થવું જોઈએ. કદાચ કોઈ ડોક્ટર અમાનવીય ઘટના બનાવે છે કે એ વ્યવહાર કરે છે તો 100% એ બધા જ ડોક્ટરોને એક કટેગરીમાં મૂકી રાખે છે. એટલે આપણે પણ સમજવું જોઈએ કે દર્દીઓ પણ કદાચ કોઈ લેવલે કદાચ સારું થઈ ગયું છે, મને સારું થઈ ગયું છે, નીકળી ગયા હોય અને પછી એમને જે ભાન ભૂલ્યા હોય કે કોઈ જગ્યાએ બે અલગ જગ્યાએ જો જોવા મળ્યા છે તો આપણે એ પણ જોવું જોઈએ. એટલે બંને પક્ષે હજી તપાસનો ડિસિઝન ના આવે, એનો નિષ્કર્ષ ના આવે ત્યાં એટલા જ સુધી માટે આપણે હું ક્રિટિસાઇઝ સરકાર નથી ઉપર કરવા પણ માંગતી, આરોપ ના કારણ કે લગાવી આની ઉપર શકીએ. તપાસ થશે ને ત્યારબાદ કાર્યવાહી પણ કરવામાં આવશે જી જી, ચોક્કસ. ચોક્કસ. પરંતુ જે પ્રમાણે નિવેદનો લેવામાં આવ્યા છે, સિક્યોરિટી દ્વારા રિક્ષાવાળાને બોલાવવામાં આવ્યો હતો અને રિક્ષાવાળાએ તેમને ઉતારી દીધા છે અને ત્યારબાદ આ વિડીયો ઉતારવામાં આવ્યો છે, એવું સામે આવ્યું છે. એનીવેઝ, આ સાથે એક સવાલ પૂછવા માંગુ છું હિતેશભાઈને કે જે પ્રમાણે વોટ ઇઝ ધ પ્રોવિઝન કોન્સ, પ્રયત્નો કર્યા છે બરાબર છે, પરંતુ હજી પણ ખૂટી રહ્યા છે, તો હવે કેવા પ્રયત્નોની જરૂર છે? પહેલું તો હું નિલેશભાઈની વાત સાથે સંમત છું 100%. હિતેશ, અને એમણે બહુ સારી વાત કરી કે આમાં સમગ્ર ડોક્ટર્સ આલમને બદનામ કરી નાખે અને જ્યારે બી આવે ત્યારે સોફ્ટ ટાર્ગેટ ડોક્ટર્સ હોય છે. તો આમાં ઘણીવાર એવું બને કે ડોક્ટર ઇન્વોલ્વ પણ ના હોય, ડોક્ટરને ખબર પણ ના હોય એમણે પેશન્ટ એટેન્ડ કર્યું છે કે નહીં એ પણ આપણને ખબર નથી. ડાયરેક્ટ પેશન્ટ ઘણીવાર એબ્સકોન્ડિંગ ભાગી જતા હોય છે. તો એ પણ ડોક્ટર્સને એટલું બધું કામ હોય ને રાઉન્ડમાં ગયા, એમના ધ્યાનમાં આવ્યું પેશન્ટ એડમિટ થયું કે નહીં, એમને રિપોર્ટ થયા કે નહીં, એ બધી જ વસ્તુઓ હજી ખબર નથી. ત્યાં સુધી આપણે એને એવું ના કરી શકાય કે ડોક્ટરોએ કાઢી મૂક્યા. કોઈની પાસે એવું પ્રૂફ નથી કે ડોક્ટરે એમને કીધું કે જાઓ તમે રિક્ષાવાળાને બોલાવી લો ને મોકલી દો ને, એવું કોઈ પ્રૂફ નથી. એકચ્યુઅલી એવું હોય છે જનરલી આવી હોસ્પિટલમાં. હું પણ એક હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ હતો અને 10 વર્ષ મેં હોસ્પિટલ ચલાવેલી. જ્યારે કોઈ બિનવારસી પેશન્ટ હોય ત્યારે એને જવું હોય ત્યારે પણ અમે પોલીસને પહેલા ઇન્ફોર્મ કરતા હોય. હિતેશભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. હેલો હેલો હિતેશભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. અચ્છા, હેલો, સંભળાય છે હવે? જી જી. યસ. એવો એક પ્રોવિઝન હોય છે કે જ્યારે હું પણ એક હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ હતો, 10 વર્ષ મેં હોસ્પિટલ ચલાવી, ચેરિટેબલ હોસ્પિટલ. જ્યારે કોઈ આવું બિનવારસી પેશન્ટ હોય કે જેમના કોઈ સગા ના હોય, ત્યારે એ પેશન્ટને ક્યાંક મોકલવું હોય કે એ એડમિટ થાય ત્યારે પણ અમે પોલીસને જાણ કરવી પડતી હોય છે. અને પોલીસને કહેવાનું હોય છે કે આ પેશન્ટને કોઈ સગા નથી, પેશન્ટને કંઈક થશે તો ડોક્ટરની જવાબદારી ના આવે. આવો એક રૂલ છે અને એ રૂલ ફોલો થતો હોય તો આવી ઘટનાઓ ના બને. પણ અત્યારે બહુ જ વહેલું છે કે કોઈના ઉપર દોષનો ટોપલો ઢોળી દેવો. અને ઘણીવાર એવું થતું હોય છે કે 5000 સારા કામો કરો અને એકાદ કામમાં ક્યારેક આવી ક્ષતિ થઈ જાય ત્યારે તમારી 5000 કામોની જે પેલી હોય છે એ જતી રહેતી હોય છે. અને હું 100% સંમત છું નિલેશભાઈની વાત સાથે કે ઘણા સારા કામો સિવિલ હોસ્પિટલમાં પણ થઈ રહ્યા છે. જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલોના આટલા બધા મોટા ચાર્જીસ હોય, તોતિંગ ફી વસૂલાતી હોય, ત્યારે સિવિલ હોસ્પિટલ જે સેવા કરે છે. હાજી. ઓકે, લેટ મી સ્ટોપ યુ હિતેશભાઈ. એકચ્યુઅલી વાત એ છે કે જે પ્રમાણે હેમાંગભાઈ, આપને સવાલ કે ડોક્ટર્સ અને નર્સ પ્રોપર કામ કરે છે બરાબર છે, અને સરકારી સિક્યોરિટીમાં ઘણી વખત એવું હોય છે કે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ આપેલા હોય છે, એટલે સિક્યોરિટી દ્વારા પણ દર્દી અથવા એમના જે સગાવાલા હોય છે એમની સામે જે વર્તન કરવામાં આવતા હોય છે, ક્યાંક ને ક્યાંક તેને લઈને પણ મગજમારી થતી હોય છે. એવી બબાલો પણ અગાઉ પણ ઘણી સામે આવી છે. તો જે પ્રમાણે હવે ડોક્ટરો સાથે આ ગેરવર્તણૂક કરવામાં આવે છે, બેઝિકલી આપણે જોઈએ છીએ કે થિયેટર કે મોલ્સમાં આ પ્રકારના જે ગેરવર્તણૂક થતી હોય છે, એવા વ્યવહાર કરવામાં આવતો હોય છે. પરંતુ આ વ્યવહાર હોસ્પિટલના સિક્યોરિટીની અંદર ના હોવું જોઈએ. હોસ્પિટલના સિક્યોરિટી આ રીતનું વર્તન ન કરી શકે. શું કહેવું છે આપનું? હું સૌથી પહેલા તો મને આખી ચર્ચા ડાયવર્ટ થઈ ગઈ હોય એવું લાગે છે. જી. રાતના 1:30 વાગે કે રાતના 3:30 વાગે માની લો કે દર્દી એની મેળે બહાર ચાલ્યા ગયા, જેમ નિલેશભાઈ કીધું એમ
કે એની મેળે હાલતા થઈ ગયા છે. કોઈ ડોક્ટરો એને કાંઈ કર્યું જ નથી ને ઈ ઉઠીને બોર્ડની બહાર નીકળી ગયા છે. બની શકે એવું ન બને એવી વાત નિલેશભાઈ નથી કરી. પણ હિતેશભાઈ એક રૂલ છે કે યુ હેવ ટુ રિપોર્ટ એબ્સ્કોન્ડિંગ ઓફ પેશન્ટ. આપે કીધું તરત જ ખાટલા ઉપર પેશન્ટ નથી તો ડાક્ટરે એને એબ્સ્કોન્ડ છે એ સત્તાવાળાઓને નોંધ કરાવવી પડે, કેસ પેપરમાં નોંધ કરવી પડે કે પેશન્ટ નોટ ફાઉન્ડ ઓન બેડ એગ્રીડ એબ્સ્કોન્ડિંગ. એગ્રીડ એટલે ભલે નિલેશભાઈ બચાવવાની કોશિશ કરે છે અને આમ આખી ડાક્ટર આલમ ક્યાંય આવતી જ નથી. તમે ઢસડી રહ્યા છો. આ કોઈ પણ સ્ટાફનું, હજી હું ડાક્ટર નહીં કહું, નર્સિંગ સ્ટાફ છે, સિક્યોરિટી સ્ટાફ છે, ડોક્ટર છે, હુ ઇઝ ઓન ડ્યુટી. મેં પહેલા જ કીધું પ્રોફેસર વોર્ડમાં ના હોય, સુપ્રિન્ટેન્ડન્ટ વોર્ડમાં ના હોય તો કોઈએ માની લો આ કૃત્ય બી કર્યું છે તો એમાં આખી ડોક્ટર આલમ ક્યાંય ઇન્વોલ્વ કરવાનો જે પ્રયાસ છે એવું નથી. એક ડોક્ટર ખરાબ એટલે બધા ડોક્ટર ખરાબ, એવી જે વાત ઇનડાયરેક્ટલી મૂકી એની સાથે હું સંમત નથી. અને હવે હું આપના મેડમ જવાબ આપું આપના પ્રશ્નનો કે એક વાત દરેક હોસ્પિટલ તંત્રએ સમજવાની જરૂર છે. માફી આપવાની વાત નથી, પણ જ્યારે પેશન્ટ સિરિયસ કન્ડિશનમાં છે અને હોસ્પિટલ આવે છે ત્યારે એના સગાવાલાઓ નેચરલી આક્રોશમાં હોય, ઉત્તેજિત હોય, ચિંતામાં હોય, ત્યારે ખાસ જે આપણે કીધું કે જે વલણ છે એ માનવતા ભર્યું અને આશ્વાસન પૂર્વ વલણ હોય એ જરૂરી છે. અને જ્યારે આ ટોપિક ભીડ્યો જ છે ત્યારે જે ફ્રન્ટલાઇનર્સ છે હોસ્પિટલમાં, સિક્યોરિટી છે, આયાબેન છે, સ્વીપર છે, ફ્રન્ટ ડોક્ટર્સ છે, નર્સિંગ સ્ટાફ છે, એને પણ એક સ્પેશિયલાઇઝ ટ્રેનિંગ એમના અભ્યાસક્રમ દરમિયાન આપવી જરૂરી છે. ઋષિકેશભાઈ આ વાત એના સિલેબસમાં ઇન્ક્લુડ કરાવે એવી પણ મારી ભલામણ છે કે આવા વ્યક્તિઓ પ્રત્યે કઈ રીતે વર્તવું. હવે એ તો ગુસ્સામાં છે, તમે સામો ગુસ્સો કરો છો તો મારામારી થવાની છે, તમે ગમે એવા જવાબ આપો છો તો મારામારી થવાની છે. તમે એને શાંતિથી હેન્ડલ કરો એટલું જરૂરી હોય છે. અને આ કિસ્સામાં ફરીથી હું કહું છું કે પૂરી તપાસ થવી જોઈએ. દર્દી એબ્સ્કોન્ડ બી થયા છે તો દર્દી ઉપર પણ પગલા લેવા જોઈએ. જો નિલેશભાઈની વાત સાચી છે તો કે ભાઈ તમે આટલો હોબાળો કર્યો, તમે આ રીતનું વર્તન કર્યું છે, યુ હેવ ડેમેજ ધ ઇન્સ્ટિટ્યુશનલ રેપ્યુટેશન, જોઈ ભાગી ગયા હોય અને જો કાઢી મૂકવામાં આવ્યા છે તો જવાબદાર વ્યક્તિને પણ જે સમય છે રાતનો એ રીતે જોતા વધારે એવું લાગે છે કે કાઢી મૂકવામાં આવ્યા છે. 9 વાગે દર્દી આવે, 1:30 વાગે ભાગી જાય, પોતાની સ્વેચ્છાથી ઉઠીને વોર્ડની બહાર રવાના થાય એવું મને બહુ ગળે ઉતરતું નથી. નિલેશભાઈ, હેમાંગભાઈ કહી રહ્યા છે કડક કાર્યવાહી થવી જોઈએ. આ સાથે જ જે પ્રમાણે દર્દીની હાલત હોય છે અને એને જોઈને દર્દીના જે સગાવાલા હોય છે, સ્વાભાવિક છે કે ક્યાંક આપો ગુમાવી દે, કારણ કે કન્ડિશન એ રીતની હોય છે. આપણે હોસ્પિટલમાં જોતા હોઈએ છીએ કે ઘણા જે ડોક્ટર્સ હોય છે એમના દ્વારા ધક્કા પણ ખવડાવવામાં આવતા હોય છે. જો કે એક પ્રોસેસ હોય છે, પરંતુ ક્યાંક એટલે હેરાન થતા હોય છે ને એના જ કારણે પણ આવું બનતું હોય છે. એની વિશે તપાસનો વિષય છે. પરંતુ જે પ્રમાણે હેમાંગભાઈએ જણાવ્યું છે કે કાર્યવાહી થવી જોઈએ, જેનો પણ વાંક હોય એની સામે કડક પગલા ભરવા જોઈએ, શું કહેવું છે આપ? બેન, સાચી વાત છે કે ડિબેટ શરૂઆત થતા જ મેં કહ્યું કે આમાં જે પણ કસૂરવાર હશે તો એને આરોગ્ય વિભાગના જે એક્શન લેવાના હોય કે એનું લાયસન્સ હોય, ડોક્ટર હોય તો ડોક્ટરનું લાયસન્સ જપ્ત થશે કે આ તે હોય, નર્સ હશે તો નર્સ કે બ્રધર હશે, કોઈ પણ હશે. પણ હજી હું આપને એટલા માટે કહી રહ્યો છું કે હજી તપાસની થોડી રાહ જોઈએ. અને ડોક્ટર કદાચ આપણે સમજીએ અત્યારે હાલ રાઈટ નાઉ ટીલ ટુડે કે બંને દર્દીઓ અત્યારે સિવિલની સેવામાં છે, અત્યારે ત્યાં એડમિટ છે, કોઈની એ સ્ટેટમેન્ટ આપી શકે એવી પરિસ્થિતિમાં નથી. પણ આપણે માની લઈએ કે ડોક્ટરોથી ભૂલ થઈ છે અને રઝળતા કર્યા છે, અડધી રાતે રાઉન્ડમાં જોવા નથી મળ્યા, તો બેન સરકાર તો હું કહી જ રહી છે ને કે એ તો કડક એક્શન લેવાની છે. કારણ કે નરેન્દ્રભાઈએ જે રીતે સમગ્ર ભારતમાં ગુજરાત આજે મેડિકલ હબ છે, NRI થી માંડીને મિડલ ઇસ્ટ, સાઉથ એશિયા, આ બધા દર્દીઓ આપણા ત્યાં આવે છે અને આપણા ત્યાં એવા સારામાં સારા ડોક્ટરો છે કે વિશ્વમાં ક્યાંય કોઈ જગ્યાએ
ના થતી હોય એવી સર્જરી આપણે અહીંયા ઇતિહાસ સર્જીએ છીએ, એવા અને હિસ્ટ્રી વાળા નિલેશભાઈ, કામો થઈ રહ્યા છે. નિલેશભાઈ, તો ડોક્ટરોને પણ હું આપને કહ્યું કે ખબર નથી હેમાંગભાઈ કેમ ડોક્ટરોનો પક્ષ ના લીધો, પણ હું ડોક્ટરોનો પક્ષ એટલા માટે રહ્યો છું કે ડોક્ટર હોય તો દર્દી બંનેને એક સારા એવા વાતાવરણમાં બંનેને એકબીજાની મદદ કરવી જોઈએ. પોલીસ છે તો સામે એ જે ફરિયાદી હોય એની જોડે પણ આજે સમન્વય રીતે જે કામ થતા હોય, તો આ સરકાર એ પોઝિટિવ પગલાં ભરી રહી છે. અને એટલા જ માટે માનીએ છીએ કે કોઈ જગ્યાએ કોઈ એવા વિડીયો આપણે જોયેલા છે, કોઈ જગ્યાએ એવા તકરારવાળા જોયેલી છે ઘટનાઓ, તો એમાં સ્વાભાવિક રીતે દર્દીનો ભૂલ હોય કે ડોક્ટરની ભૂલ હોય. નિલેશભાઈ, બધા બધા ડોક્ટર્સની લોકો- વાત કરી, અમુક એવા ડોક્ટર્સ હોય છે જેમના દ્વારા આ પ્રકારે દુર્વ્યવહાર કરવામાં આવતો હોય છે. અને જી, અને ખાસ કરીને એ પણ કહેવું છે કે હોસ્પિટલના સિક્યોરિટી દ્વારા પણ અગાઉ આપણે જોયેલું છે કે આ પ્રકારના કેસ પણ સામે આવેલા છે, આ પ્રકારની ઘટના આપણે જોયેલી છે કે દુર્વ્યવહાર કરવામાં આવતો હોય છે. તો તેમને પણ ટ્રેનિંગ સેશનની જરૂર છે, કારણ કે એ દર્દીની કન્ડિશન આપ એ સમયે જોઈ શકો છો કે જે દર્દી છે સિરિયસ હોય છે, અને ત્યારબાદ સિક્યોરિટી દ્વારા પણ એ પ્રકારે વાત કરવામાં આવતી હોય છે, ને એના કારણે પણ આવું બનતું હોય છે. ઘણી વખત એવા કેસ સામે આવ્યા છે. બેન, સમગ્ર સિવિલ એટલે એશિયાની સૌથી મોટી આપણા અમદાવાદમાં ગુજરાતમાં સિવિલ આવેલી છે. એ એક રૂમના એક ખૂણા સુધી સીસીટીવીમાં એ છે, એ સીસીટીવીના અંડરમાં છે. કોઈ જગ્યાએ હું આપને કહી રહ્યો છું કે દર્દીઓની જોડે જો અમાનવીય વર્તાવ થયો હશે તો ડોક્ટરને સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. અને જો દર્દીઓએ માલુમ પડ્યું કે ભાઈ સારા થઈ ગયા છે એકદમ, કે ભાઈ હવે મને વાંધો નથી, નીકળી જઈએ છે, અને પછી આખા એક વિડીયોને ઘટનામાં સમગ્ર સરકાર કે ડોક્ટર આલમને લઈને આ જો વિવાદ થતો હોય, તો જે પણ કસૂરવાર છે બેન, હું વિશ્વાસ અપાવું છું આપને કે જે પણ કસૂરવાર હશે તો આરોગ્ય વિભાગ એને છોડશે નહીં અને એ શિક્ષાત્મક પગલાં લેશે. ઓકે, હેમાંગભાઈ, આપને પૂછવા માંગુ છું કે હજી પણ ક્યાંક પ્રયત્નો ખૂટી રહ્યા છે, તો હજી કેવા પ્રયત્નો થવા જોઈએ તો કે આ પ્રકારની ઘટના ન બને, કારણ કે આ ખૂબ જ અમાનવીય વર્તન કહેવાય. તો એને લઈને આપ શું માનો છો? ક્યાં પ્રયત્ન ખૂટી રહ્યા છે? ક્યાં હજી ત્રુટી જોવા મળી રહી છે? મેં નિલેશભાઈને મેં સાંભળ્યા, દર્દી બહુ સારા થઈ ગયા છે ને ઘેર ચાલ્યા જવા નીકળી ગયા છે, તો આજ નિવેદન આપી શકે એવી સ્થિતિમાં કેમ નથી, એ વાત મને એમના જ બે વિધાનો નહીં. હેમાંગભાઈ, થોડું કરેક્શન કરું. મેં એવું ક્યારેય કહ્યું નથી કે દર્દી સારા થઈ ગયા. દર્દી સારા થઈ ગયા, કદાચ એમને એવું લાગ્યું કે નીકળી ગયા હોય. આપણે હજી કોઈ નિષ્કર્ષ ઉપર, ડિસિઝન ઉપર આવ્યા જ નથી, હજી તપાસ ચાલુ છે. જી બોલ. નિષ્કર્ષ ઉપર નથી આવતી એ મને ખબર છે. તપાસ ચાલતી જ હોય છે. હજી ઘણા બધા કાંડમાં લોકોને પકડાના નથી, નિષ્કર્ષ ઉપર તપાસ આવતી નથી, બધું થતું હોય છે. પણ મૂળ વાત એટલી જ છે કે જે વિકેન્દ્રીકરણ જો કરવામાં આવે વ્યવસ્થિત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા, આ ઘણા પ્રશ્નો ઉકેલી જાય. જી, આપ તમામ ગેસ્ટ અમારી સાથે જોડાયા, હેમાંગભાઈ, હિતેશભાઈ, નિલેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે આજની ચર્ચાનો વિષય હતો સરકારી હોસ્પિટલોમાં અમાનવીય વર્તાવ ક્યારે અટકશે, કારણ કે આપણે જોતા હોઈએ છીએ ક્યાંક ને ક્યાંક આ પ્રકારના જ્યારે બનાવો સામે આવતા હોય છે, આ પ્રકારના અમાનવીય વર્તન સામે આવતા હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક એવા પ્રયત્ન કરવા જોઈએ કે જેથી ફરીથી આ પ્રકારની ઘટના ન બને. એનીવેઝ, આ તો હજી તપાસનો વિષય છે, હજી તપાસ થશે. દરેક હોસ્પિટલમાં જે હાજર સ્ટાફ છે, સિક્યોરિટી છે, તેમના પણ નિવેદન નોંધવામાં આવશે ને ત્યારબાદ તપાસ કરવામાં આવશે અને એની ઉપર કાર્યવાહી પણ કરવામાં આવશે. તો હાલ કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી નવા વિષય સાથે મળીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.